કહ્યું કે મને 10,000 કાન આપો. બે કાનથી આપની કથા સાંભળું છું ને તૃપ્તિ થતી નથી. રૂવાડે રૂવાડે કર્ણેન્દ્રિયો લાગી જાય તો આપની કથાના પાન કરવાના આનંદ આવી જાય. આવી માંગણી પૃથુરાજાએ કરી છે. આગળ મોક્ષ પ્રકરણમાં પ્રચેતા આખ્યાન આવ્યું અને આમ ચતુર્થ સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા. વૈકુંઠ વિજય સ્થિતિ. પ્રિયવ્રતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. જૈનોના જે આદિનાથ કહેવાય છે એ ઋષભદેવજીનું પ્રાગટ્ય થયું છે. 100 પુત્રો થયા. મોક્ષનો ઉપદેશ આપ્યો. નવયોગેશ્વર થયા. ભરતજી એમના પુત્ર થયા. બધા જ બાળકોને ભેગા કરીને ઉપદેશ આપતા સમજાવ્યું ભોગ ભોગવવા માટે 83,99,999 યોનિઓ છે. આ એક માનવ યોનિ એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. તો જે બીજી કોઈ યોનિમાં નથી. વિચાર કરો, અહીંયા તમે કથા સાંભળવા બેઠા છો, આ માનવ યોનિ સિવાય બીજી કોઈ યોનિ હોત તો તમને કોઈ હોલમાં આવવા દે? અરે ગાય બન્યા હોત તોય કોઈ ઘૂસવા નથી. માણસ છો તો કથામાં બેઠા છો. વિચાર કરો, બડે ભાગ માનસ તન પાવા કેમ કહેવામાં આવે છે? કારણ કે આ એક જ યોનિમાં એવી વ્યવસ્થા છે કે જેનાથી ભગવાન સાથે જોડાઈ શકાય, ભગવાનની ભક્તિ થઈ શકે, આત્મોદ્ધાર થઈ શકે. બાકી બધી જ ભોગ યોનિઓ છે. ભોગ યોનિ એટલે કરેલા કર્મો ભોગવવાની યોનિ. એમાં પાપ પુણ્ય તમે નથી કરતા. સિંહ કોઈ હરણને મારી નાખે તો સિંહને પાપ નથી લાગતું. એ યોનિ જ છે, ભોગવવાની છે. પણ માણસને પાપ લાગે છે, માણસને પુણ્ય લાગે છે. માનવ યોનિ એટલે એક તક કર્મોની ગાંઠોને ખોલીને કૃષ્ણને પામી લેવા. આ તક માનવ યોનિમાં છે. એટલે તો મહદ ભાગ અન્ય સર્વ યોનિઓ કરતા માનવ યોનિ કેમ શ્રેષ્ઠ કહીએ? આંખ દરેક પાસે છે, દરેક યોનિમાં છે. ઉડતું ઉડતું પક્ષી ક્યાંક મંદિરમાં આવીને બેસે તો એ ભગવાનને જોઈ શકે. પણ માણસની આંખોનો ફરક છે. માણસ પાસે એવી આંખો છે કે આ આંખોથી ભગવાનને જોઈ દર્શન કરવા માત્રથી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકે છે. આ જીભ પોપટ પાસે પણ છે, એ પણ રામ બોલે છે. માણસ પણ રામ બોલે છે. બંનેમાં ફરક એટલો, પોપટને રામ કોણ છે ખબર નથી, અને એટલે એનું બોલેલું રામ રામના કાન સુધી જતું નથી. પણ માણસ જ્યારે રામ બોલે તો છેક રામને સંભળાય છે. એવી જીભ માણસ પાસે છે. અને એટલા માટે એની દરેક ઇન્દ્રિયો એના બંધનનું કારણ નથી, એના મુક્તિના દ્વાર છે, એના મુક્તિના સાધન છે. અને એટલે કોઈ એક ઇન્દ્રિય પણ ભગવાનમાં લગાડી એ જન્મ મરણના ચક્કરથી છૂટી શકે છે એવો દેહ માણસ પાસે છે. એટલા માટે આ માનવ દેહને દુર્લભ કહ્યું છે. સમજાવતા કહ્યું, મોકો ગુમાવતા નહીં. ફરી ફરી માનવ, કારણ કે આપણા કર્મો આ જન્મમાં એવા ખરેખર છે કે આવતા જન્મમાં માણસ બનીએ. આપણને એમ થાય આ નહીં તો આવતા જન્મે. કોણે કહ્યું કે આવતો જન્મ આજ આવશે? પાછો કેટલો લાંબો રસ્તો છે. પ્રભુની ભક્તિ કરજો એમ સમજાવ્યું. આગળ ભરતજીનું ચરિત્ર આવ્યું. કહેવાય છે કે આ ભરતજી પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. શ્રેષ્ઠ રાજા. સમય થયો, રાજપાટ છોડીને વનમાં આવી ગયા. થયું કે હરિની પ્રાપ્તિ કરીએ. એક નદી કિનારે કુટિયા બનાવીને રહે છે અને રોજ સ્નાન કરી, સંધ્યા વંદન કરી, સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત હરી 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 નામનું ઉચ્ચારણ કરે છે. સંજોગો ક્યારે બદલાય ને ખબર નથી રહેતી. ઘણીવાર મનમાં મનોરથો રહી જાય અને સંજોગો એવા વિપરીત થઈ જાય કે પછી ક્યારે પૂરા જ ન થાય. અને એટલે સારા સંકલ્પો હોય ને તુરંત કરી જ લેવા. સમય ક્યારે ફરે કોને ખબર. એક દિવસ નદીમાં સ્નાન કરવા ગયા અને સ્નાન કરવા ગયા અને જ્યાં આંખો બંધ કરી સૂર્યનારાયણને અર્ઘ આપવા અંજલિમાં જલ ભર્યું, એટલામાં સિંહની ત્રાડ સંભળાઈ. ત્રાડ સંભળાઈ એટલે કેટલાક હરણાઓ જલ પીતા હતા. એમાં એક હરણી ગર્ભવતી હતી અને બાળક થવાની તૈયારીમાં હતું. અને સિંહની ત્રાડ સંભળાઈ એટલે ગભરાઈ, નદીમાં કૂદી ગઈ ગભરાઈને અને પ્રસવ થઈ ગઈ. અને આ જલ લેવા ગયા એટલા મેં બચ્ચું તણાતું તણાતું રાજાના હાથમાં આવ્યું. અરે આ તો નવજાત બચ્ચું લાગે છે, હમણાં જ જન્મ્યું લાગે છે. તુરંત કિનારે આવ્યા, કુમળું કુમળું ઘાસ ઉગેલું હતું તોડીને લાવ્યા અને હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા.
ધીમે ધીમે ઊભા થવાની કોશિશ કરતું કરતું પગ માંડીને ઊભું થયું અને લીલું લીલું ઘાસ ખાવા લાગ્યું. દયા બહુ સારી વસ્તુ હતી, પણ આ દયા ધીમે ધીમે મોહ બની ગઈ. અને હવે તો એમ થયું કે હું નહીં સાચું તો આને કોણ સાચવશે, મરી જશે, આ એકલું જંગલમાં ક્યાંથી રહેશે. અને રોજ હવે તો જ્યારે માળા કરવા બેસે હરી 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 11 વાર ફેરવે તો આંખ ખોલીને જુએ આ હરણ 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 ક્યાં ગયું, ક્યાંક દૂર તો નથી જતો રહ્યો, ક્યાંક કોઈને લઈ તો નથી ગયું, ક્યાંક મને છોડીને જતું તો નથી રહ્યું, મારા વગર એ જીવશે કેમ? બચાવવાનો ભાવ સારો હતો. મોહ કોને કહેવાય? મારા વગર તો આનું કોઈ કરી જ નહીં શકે. અરે તું નાનો હતો તો તારું બધાએ કરી લીધું. કોઈનાથી કઈ થોડી અટકાય છે, કરનારો પરમાત્મા છે. મારે કારણે આનું જીવન ચાલે છે. આવો મોહ થઈ ગયો, આવો અહંકાર થઈ ગયો. અને એકવાર હરણે જયારે પોતાનું ટોળું જોયું હરણોનું તો નીકળી ગયું અને આનું મન હરણમાં રહી ગયું. હરી હરીની માળા છૂટી ગઈ. હરણ ક્યાં ગયું હશે, કોણ લઈ ગયું હશે, કોણ ઉપાડી ગયું હશે, એને ખાધું હશે કે નહીં, એ સૂતું હશે કે નહીં, હરીનું વિસ્મરણ થઈ ગયું અને હરણ હરણ હરણની સુધી રહી. બે પડવાનો સમય આવ્યો, મન હરણમાં ગયું, બે છૂટ્યો અને આવતા જન્મમાં હરણ બન્યો. વિચાર કરો, રાજા હતા, ભક્તિ કરવા જંગલમાં આવ્યા અને હરણમાં ફસાઈ હરણ બની ગયા. ક્યાં માણસની ગતિ થાય? એટલે જ કહ્યું, એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે, એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે, તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને. એક હરણમાં મન ગયું તો હરણ થયા. આપણું મન તો રોજ કેટલામાં જાય છે. વિચાર કરો શું ગતિ થશે આપણી. પણ પૂર્વ જન્મની સુધી રહી. અન્ન જળનો ત્યાગ કર્યો, હરણનો દેહ છોડી દીધો, બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. પૂર્વ જન્મો યાદ છે એટલે થયું કે હવે મન ક્યાંય ફસાવા દેવું નથી, હવે તો સાક્ષી ભાવે તટસ્થ ભાવે જીવવું છે. આમ વિચાર કરી જળની જેમ રહેવા લાગે. એટલે ઘરના લોકો એને જડ ભરત કહેવા લાગે. આ તો સાવ જડ જેવો છે. જે કો એનો કશાનો વિરોધ નહીં. તું આ ઉચકીશ ભલે, તું આ કરીશ ભલે. ક્યાંય રાગ નથી ને ક્યાંય દ્વેષ નથી. એવું કઈ કરતો નથી. જાવ ખેતરમાં જઈને ચકલીઓને પંછીઓને ઉડાડ ખાઈ જાય છે બધું. અને એમનામાં તો એમને તો બધામાં ઈશ્વર દેખાય. અને ચકલીઓ ખાતી હોય અને ઉલટાને એમ કે હજી ખાવ હજી ખાવ. અરે પરમાત્મા, આપ આ રૂપે આવ્યા મારું સ્વીકાર કરવા, લો ભોગ લગાવો. બધું ખાઈ જાય ને ઘરના લોકો કંટાળ્યા, આ કોઈ કામનો નથી, નીકળ અમારા ઘરેથી. ભરતજી કહે, જેવી ભગવાનની ઈચ્છા, જેવી એની મરજી, કશાનો વિરોધ નથી, કોઈના માટે રાગ દ્વેષ નથી, બધામાં ઈશ્વર દર્શન છે. નીકળ્યા છે એટલામાં રહુગણ રાજાની સવારી આવી રહી છે. પાલકીમાં બેસીને રહુગણ રાજા પૂર્વ દિશામાં કપિલ ભગવાનનો સત્સંગ કરવા જઈ રહ્યા છે. એટલામાં પાલકી ઉચકનારો એક કહાર બીમાર પડી ગયો. બીમાર પડી ગયો એટલે રાજાએ કહ્યું, જાઓ કોઈને ગોતીને લાવો, મારી સવારી આગળ કેમ જશે? અને શોધવા નીકળ્યા અને ભરતજી મળ્યા. તું પાલકી ઉચકીશ? જેવી ભગવાનની ઈચ્છા. જોડાઈ ગયા પાલકીમાં. આગળ આગળ ચાલતા જાય. પાલકી ઉચકીને આગળ આગળ જાય ને એમને તો બધામાં બ્રહ્મ ઈશ્વર દેખાય. એટલે કીડી મકોડાની હારમાળા રસ્તામાં દેખાય. એમને થયું ક્યાંક મારા પગ નીચે કોઈ આવી ન જાય એટલે કૂદકો મારે. કૂદકો મારે એટલે પાલકી ઊંચી થાય, રાજાને માથા પર વાગે. એ ઠીક ચાલ, બરાબર ચાલ, ખબર નથી પડતી આમ ચાલે છે. ફરી હા હા મારા ઠીક છે ઠીક છે, પાછા સાચવીને ચાલે. પાછા કઈ કીડી મકોડા દેખાય એટલે કૂદકો લગાવે. 3 વાર આમ થયું એટલે રાજાનો પિત્તો ગયો. ઊભી રાખ. નીચે ઉતર્યા. હા બહુ તું દુબળો પાતળો છે, તારાથી ચલાતું નથી, ઉચકાતું નથી. જેમ તેમ અપશબ્દો બોલવા લાગ્યા. ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. મહારાજ, આ દુબળો, જાડો, ગોરો, કાળો, આ બધા તો દેહના ધર્મો છે, હું તો આત્મા છું. અને જ્યારે આ શબ્દ સાંભળ્યા અવાક બની ગયો રાજા. આ કોઈ સાધારણ વ્યક્તિ નથી લાગતો, આ કોઈ મહાપુરુષ લાગે છે. પગે પડી હાથ જોડીને કહ્યું કે આપ કોણ છો, આપનો પરિચય કરાવો. અને ત્યારે કહ્યું કે હું ભરત રાજા હતો, હરણમાં મન ગયું, હરણની ગતિ થઈ, પુનઃ જડ ભરત બનીને જીવું છું. અનેક પ્રકારના પ્રશ્નોત્તરીઓ થઈ છે, સત્સંગ થયા છે, ભવાટવીનું વર્ણન કર્યું, ભરતવંશના રાજાઓનું વર્ણન આવ્યું, નવખંડ પ્લક્ષાદી દ્વીપોનું વર્ણન આવ્યું, 7 લોક 7 સમુદ્રનું વર્ણન કર્યું, સૂર્ય ચંદ્રની ગતિનું વર્ણન આવ્યું, નરકોનું વર્ણન આવ્યું. સમગ્ર જ્યોતિષ શાસ્ત્રનું પંચમ સ્કંદમાં વર્ણન આવે છે. અને નરકોનું વર્ણન, કેટલા પ્રકારના નરકોને માણસ પાપ કરે ત્યારે કેવી રીતે
પ્રતાડના નર્કમાં આપવામાં આવે છે. અને ત્યારે એને થયું કે માણસને પાપનો ડર નથી લાગતો કરવાનો, કેવા દુઃખ એને ભોગવવા પડે છે નર્કમાં, છતાંય પાપ આટલી મજાથી કરે છે. અને અહીંયા મન ખિન્ન થયું. પંચમ સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. ષષ્ઠ સ્કંદ પોષણ લીલા. પોષણનો અર્થ થાય કૃપા. પોષણમ તદનુગ્રહ. આપણા માર્ગને આપણે પુષ્ટિ માર્ગ કહીએ છીએ. પુષ્ટિનો અર્થ શું થાય? કૃપા માર્ગ. પુષ્ટિનો અર્થ થાય પોષણ, અનુગ્રહ, કૃપાનો માર્ગ. પુષ્ટિ લીલા આવી. અજામિલ આખ્યાન આવ્યું. બ્રાહ્મણ હતો. એક વાર એક જગ્યાએ એક એવું દ્રશ્ય એને જોયું કે એનું મન બગડી ગયું. અને એવું બગડ્યું મન, બ્રાહ્મણપણાના કર્તવ્ય છોડી દીધા, ધર્મ કર્મ છોડી દીધા, ઘર છોડીને ગણિકા સાથે રહેવા લાગ્યો. ન કરવાના બધા પાપ કરવા લાગ્યો. ગામમાં એકવાર કેટલાક સંતો પધાર્યા, મહાત્માઓ પધાર્યા. યુવાનોને પૂછ્યું કે કોઈ પવિત્ર બ્રાહ્મણ છે તમારા ગામમાં, મારે ભોજન કરવું છે. એમને મજાક સૂજી. એમણે કહ્યું અમારા ગામમાં એક બહુ પવિત્ર બ્રાહ્મણ. કોણ? કે અજામિલ. એને ત્યાં આપણે એકદમ પવિત્ર ભોજન મળશે. મશ્કરી કરીને મહાત્માઓ તો આવ્યા. અજામિલ બહાર હતો અને પેલી ગણિકા હતી, ગર્ભવતી હતી પાછી. અને સંતો મહાત્માઓ આવીને કહ્યું કે તમારે ત્યાં ભોજન કરવા આવ્યા છે. ગણિકાને જો અમારા જેવા અને અજામિલ જેવા પાપીને ત્યાં મહાપુરુષોની પધરામણી ક્યાંથી? અહીંયા ક્યાંથી પધાર્યા? ક્યાંક ઠાકોરજીએ કૃપા કરી છે. આવા જ્યારે ગર્ભવતી છું એવા સમય જો સત્કર્મ કરવા મળે તો ઠાકોરજીના આશીર્વાદ મળ્યા બરાબર છે. જે કઈ પણ ઘરમાં હતું વેચી કરી અન્ન લાવી પકવી ખૂબ પ્રેમથી ભોજન કરાવ્યું. મહાત્માઓને થયું કે જેના ઘરનું અન્ન ખાધું એના પર તો કૃપા કરવી જોઈએ. મહાપુરુષો તમારા ઘરની એક કણિકા પણ લઈ લે ને તો કણિકા નથી લેતા, તમારા ઘરના સમસ્ત પાપોને બાળી નાખે છે. એવો ભાવ આપણે ત્યાં કયો છે. સંતો મહાત્મા મહાપુરુષોને ચાલતા ફરતા તીર્થ કયા છે. એટલે જ આપણે ત્યાં પધરામણીનો ક્રમ છે. પધરામણી કેમ કરવામાં આવે કે અમે તો ઘરને તીર્થમાં નથી લઈ જઈ શકતા, પણ આ ચાલતા ફરતા તીર્થ જો અમારા ઘરમાં પધારશે તો અમારા ઘરના પાપો સમાપ્ત થઈ જશે. સમસ્ત ઘરનું ગંગા સ્નાન બરાબર છે એવું મહાત્મા છે. કહ્યું આના પર કૃપા કરવી જોઈએ. કહ્યું કે તે અમને ભોજન કરાવ્યું તો દક્ષિણા. કહ્યું મારી પાસે તો કાંઈ નથી દક્ષિણામાં, હું શું આપી શકું? અમારે બીજું કાંઈ નથી જોઈતું, વચન જોઈએ છે. કયું વચન? તારે જે બાળક થાય એનું નામ તું નારાયણ રાખજે. મનમાં થયું કે એમ તો ભગવાનનું નામ અજામિલ નહીં લે, પણ દીકરાનું નામ જો નારાયણ હશે તો દિવસમાં 10 વાર પણ બોલશે તો ભગવાનના નામનો અજાણતામાં પણ જપ થઈ જશે. અને અજામિલને એટલો વહાલો, નારાયણ અહીંયા આવ, નારાયણ આ લાવ, નારાયણ આ કર, નારાયણ આમ કર. આખો દિવસ નારાયણ 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 ચાલ્યા કરે. 88 વર્ષનો થઈ ગયો અજામિલ. યમદૂતો દેખાયા, ગભરાયો, ડર્યો અને પોતાના પુત્રને પુકાર કર્યો, નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પરમ પિતાએ સાંભળી લીધું. ભગવાને પોતાના પાર્ષદોને મોકલ્યા છે. સંવાદ થયો, યમદૂતો આવ્યા લેવા, અહીંયા પાર્ષદો આવ્યા. યમદૂતો કહે બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણના કર્તવ્ય કર્યા નથી, આને તો યમલોક લઈ જશું. આણે અંત સમયમાં ભગવાનનું નામ લીધું છે અને એટલે આ તો ભગવાનના ધામમાં જશે. સંવાદ અને ચર્ચા થઈ છે, પણ આને તો પુત્રને પોકાર્યો, ભગવાનને ક્યાં? અરે ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથાનલ. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો બાળી જ નાખે છે. એમ ભગવાનનું નામ ભાઈ કુભાઈ અનખ આલસુ, કોઈ પણ રીતે લેવાયેલું ભગવાનનું નામ ક્યારે પણ નકામું જતું નથી. કોઈ પણ રીતે લેવાયું ભગવત નામનું એ બળ છે. અને એટલે પાર્ષદોનો વિજય થયો છે, ભગવત ધામની પ્રાપ્તિ કરાવી છે. આ ભગવત નામનો મહિમા ગણાવ્યો. આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, નારદજીને મળેલા શ્રાપ, 60 કન્યાઓના વંશનું વર્ણન દક્ષ પ્રજાપતિના ઇન્દ્ર દ્વારા અપમાન થયું અને વિશ્વરૂપે ગુરુપદનો ત્યાગ કર્યો. અહીંયા બૃહસ્પતિએ ગુરુપદનો ત્યાગ કર્યો, વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. અને વિશ્વરૂપે નારાયણ કવચનો વિદ્યા દેવતાઓ. આજે પણ આપણે ત્યાં પ્રકાર એવો છે કે કાંઈ પણ કોઈ સંકટ બીમારી આદિ આવે તો વૈષ્ણવો નારાયણ કવચનો પાઠ કરતા હોય, નારાયણ કવચને ધારણ કરતા હોય. આ કવચ છે જે રક્ષા કરે છે. અહીંયા
માં અસુર કુળની હતી એટલે વિશ્વરૂપ યજ્ઞનો થોડો ભાગ અસુરોને આપી દેતા. જ્યારે ખબર પડી ઇન્દ્રને કે અરે અમારા ગુરુ સ્થાને બિરાજ્યા છે અને અસુરોને મદદ કરે છે, શિરચ્છેદ કરી દીધો. બ્રહ્મ હત્યા લાગી, 4 ભાગમાં વહેંચી. એ વિશ્વરૂપના પિતા ત્વષ્ટાને એમ થયું મારા પુત્રને ઇન્દ્રએ માર્યો છે તો ઇન્દ્રને મારે એવો પુત્ર હું યજ્ઞમાંથી પ્રગટ કરીશ. વિશાળ યજ્ઞ કર્યો. યજ્ઞના મંત્રમાં ભૂલ પડી અને ઇન્દ્રને મારે એની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો. વિકરાળ છે, યુદ્ધ લડવા માટે આવ્યો છે, દેવોની સેનાઓ તૈયાર છે. દધીચી મુનિએ પોતાના અસ્થિના દાન આપ્યા છે, વજ્ર બનાવ્યું છે અને જ્યાં ઇન્દ્ર એ વજ્ર લઈ જેમાં પરમાત્માએ પોતાનું તેજ પધરાવ્યું, એરાવત પર સવાર થઈને જ્યાં લડવા આવ્યો, વજ્રમાં ભગવાનના દર્શન વૃત્રાસુરને થયા અને અદ્ભુત વૃત્રાસુર ચતુશ્લોકીનું વૃત્રાસુરે ગાન કર્યું છે. અદ્ભુત ચતુશ્લોકી છે. વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેયનું વર્ણન વૃત્રાસુરે કર્યું છે. 16 ગ્રંથમાં એક ગ્રંથ છે ચતુશ્લોકી. એમાં મહાપ્રભુજીએ વૈષ્ણવના 4 શ્લોકમાં ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ ગણાવ્યા છે. એ જ વાત વૃત્રાસુરેની ચતુશ્લોકીમાં કરી છે. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુમતેર ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરોતુ કાય. હું આપના દાસનો દાસ તો એ તો બરાબર છે, પેલો સાઉન્ડ નતો યાદ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપના દાસનો દાસ થઉં અને એ જ અમારો ધર્મ છે. વાણી આપના ગુણોનું ગાન કરે, આંખો આપના દર્શન કરે, એ લાલસા, આ ભાવ. અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અદ્ભુત વર્ણન છે. આગળ જો સમય મળશે તો ચર્ચાઓ કરીશું. કામ પુરુષાર્થને સમજાવતા વૃત્રાસુર કહે છે કે મારી ભીતર અનેક કામનાઓ હતી પણ હવે એક જ કામના છે, કૃષ્ણના દર્શન. અજાત પક્ષ જીવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સતરા ક્ષુધાર્થા પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના મનોરવિંદા ક્ષદિદૃક્ષતે ત્વં. પ્રભુ આપના દર્શનની લાલસા મારા મનમાં. કેવી? નાના નાના ચકલીના બચ્ચા હોય અને જેની પાંખોય ન ફૂટી હોય અને એની માં જ્યારે ચણ લેવા માટે જાય અને એને આવતી જુએ અને ચકલીના બચ્ચાઓ ચીચી ચીચી કરીને આખું આકાશ ગજવી દે માને જોઈને, એવી લાલસા આપને જોવાની મારા મનમાં જાગે. કહ્યું કે પણ ક્યાં સુધી જુએ? પાંખો ન ફૂટે ત્યાં સુધી. કહ્યું સ્તન્યમ યથા વત્સ તરાક સુધારતા. વાછરડું હોય, સવારથી ભૂખ્યું હોય અને ગાય ચરવા માટે વનમાં ગઈ હોય અને સાંજના ભૂખ્યું વાછરડું માને આવતું જુએ અને વાછરડાઓ જે કૂદકા માને મળવા માટે મારે, એવી લાલસા આપને મળવાની મારી ભીતર જાય. પણ થયું કે જ્યાં સુધી દૂધ પીએ ત્યાં સુધી જ. દૂધ પીવાનું છોડી દે પછી માની પ્રતીક્ષા નથી કરતો. એટલે કહ્યું પ્રિયમ પ્રિયે ભવિષિતમ વિષન્ના. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે એ રીતે હું સદાય આપની પ્રતીક્ષા કરતો રહે. આ કામના છે. એટલે મહાપ્રભુજી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેને સમજાવતા કહ્યું પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર્દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવ. પ્રભુની સેવા સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ. પ્રભુની દાસતા એ જ આપણો ધર્મ છે. પ્રભુ જ આપણા માટે તો ધન છે, અર્થ છે. ધર્મ હિ તે પાયો યહ ધન. ભગવાનને જોવાની કામના એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. અને આ મન, આ ચિત્ત પ્રભુના ચરણોમાં લાગી જવું એ જ મુક્તિ છે. મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવ. આમ ચારે પ્રકારના પુરુષાર્થની ચર્ચા કરી છે. આગળ વૃત્રાસુરના વધની કથા આવી છે અને
પૂર્વ જન્મની કથા કહી, ચિત્રકેતુનું આખ્યાન, અદિતિ દિતિના સંતાનોની ઉત્પત્તિ, મરુત્કર્ણોની ઉત્પત્તિ, પુંસવન વિધિનું વર્ણન, ષષ્ઠ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન